નમસ્કાર, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હેડલાઇન ન્યૂઝના એન્ટરટેનમેન્ટ સેગમેન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ આજની ટોપ 5 બોલિવૂડ ન્યૂઝથી. આમિર ખાનની પુત્રી આયરા ખાન 3 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત હોટલમાં લગ્ન ગ્રંથિએ જોડાઈ. આયરા ખાનનો બોયફ્રેન્ડ તેના લગ્નમાં બ્લેક ટી શર્ટ અને વ્હાઇટ કલરના શોર્ટ્સ એમ જીમના ક્લોથ્સમાં દેખાયો. આયરાએ કહ્યું કે તારે નહાવાની હવે જરૂર છે. વિડીયો થયો વાયરલ. રૂમર્ડ કપલ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર મુંબઈના એરપોર્ટ પર સ્પોટ થયા. બંને અલગ અલગ કારમાં જતા જોવા મળ્યા. અનન્યાના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી. લોકોએ કહ્યું કે તેઓ સાથે વેકેશન કરીને પરત આવી રહ્યા છે. ઉર્ફી જાવેદ આમ તો તેના અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે હંમેશા જાણીતી છે. આમ તો ઉર્ફી હંમેશા નવા ક્લોથ્સ ટ્રાય કરતી હોય છે. લોકો યુઝ્યુઅલી બેકલેસ ડ્રેસ પહેરતા હોય છે, જ્યારે ઉર્ફી ગઈકાલે મેરૂન કલરના ફ્રન્ટલેસ ડ્રેસમાં જોવા મળી. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને હાલમાં જ લગ્ન કર્યા છે. મેકઅપ આર્ટિસ્ટ સુરા ખાન સાથે તેઓ લગ્ન ગ્રંથિએ જોડાયા છે. સુરા ખાને તેના સોશિયલ હેન્ડલ ઉપર અરબાઝ ખાને તેના પ્રપોઝ કરતો એક વિડીયો શેર કર્યો છે અને વિડીયોમાં અરબાઝની બહેન અર્પિતા પણ જોવા મળી રહી છે. બંને કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ કોફી વિથ કરણના એક એપિસોડમાં જાહ્નવી કપૂર અને ખુશી કપૂર બંને સાથે જોવા મળ્યા. બંને શ્રીદેવીને સાથે પોતાની મેમરી શેર કરી અને વાતમાં જાહ્નવી કપૂરે પોતાના રૂમર્ડ અને સિક્રેટ બોયફ્રેન્ડ શેખરનું પણ નામ અનાઉન્સ કર્યું. આ હતી આજની ટોપ 5 બોલિવૂડ ન્યૂઝ. આગળની ન્યૂઝ માટે જોતા રહો હેડલાઇન ન્યૂઝ.